નમસ્કાર દર્શક મિત્રો, આઈચારબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ શહેર જિલ્લામાં મેઘમહેરથી રતન તળાવ અને ગેલાણી તળાવ ફાટ્યું। લોકો માછલી પકડવા માટે તનતોડ કરી મહેનત। ભેંસો અને ઘોડા તણાયા હોવાના ચોંકાવનારા દ્રશ્યો। ઇન્દિરાનગર ડૂબ્યો। ભરૂચ શહેરની અનેક સોસાયટીમાં જળબંબાકારની પરિસ્થિતિ। ભૂખી ખાડી ગાંડી તૂર થતા જાહેર માર્ગો ઉપર જળપ્રલય। નબીપુરમાં ધોધમાર વરસાદથી અનેક તળાવ સાથે નાળા ઉભરાયા। જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાયા। ભરૂચ શહેર જિલ્લામાં મેઘમહેરથી રતન તળાવ અને ગેલાણી તળાવ ફાટ્યું તો ભેંસો અને ઘોડા તણાયા સાથે ઇન્દિરાનગર ડૂબ્યું। જુઓ અમારા આ A to Z અહેવાલમાં। દક્ષિણ ગુજરાતને રેડ ઝોન એલર્ટ જાહેર કરાયું હતું અને વહેલી સવારથી જ ઝરમરિયા વરસાદ સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને ધમાકેદાર મેઘમહેર થતા સમગ્ર ભરૂચ જિલ્લો ધમરોડાયો હતો। સમગ્ર ભરૂચમાં ધોધમાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું। સતત વરસાદ વરસવાના કારણે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલી ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં પાણીમાં ગળકાવ થઈ ગઈ હતી। સંખ્યાબંધ પરિવારોએ પોતાના જીવ અને ઘર વખરી બચાવવાના પ્રયાસો કર્યા હતા। ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં ગળકાવ થઈ જતા જ લોકોના રેસ્ક્યુ માટે પણ ભરૂચ નગરપાલિકાની ફાયર ટીમ સમયસર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં રહેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા। પોતાના મકાનો પાણીમાં ગળકાવ થતા નજરે જોનારાઓએ પણ નગરપાલિકા ઉપર પાણી નિકાલની કોઈ સમસ્યા ન કરી હોવાના આક્ષેપ સાથે આક્રોશ ઠાલવતા જોવા મળ્યા હતા। કોર્પોરેટર કેટલી વાર આવે અહીંયા ગાડી? તમારા નગર સેવક કેટલા છે? મત લેવા આવે લોકો કેટલી વાર આવે અહીંયા ગાડી? અચ્છા, તે તમારા કામોમાં આવે જ ખરા? ખાલી જોઈ જોઈને ક્યાં લાગ્યા? બે વખત હવે જાતે ગયા, ફોન કર્યા તો 2 વખત જોઈ ગયા। કોઈ આવતું નહીં અમારે ઝૂંપડપટ્ટી આટલું ભૂંગળું છે, એટલા ભૂંગળામાં કઈ પાણી થોડું જવાનું? મોટો મોકલી આ ચોખાના બરબાદ સમગ્ર ભરૂચ શહેર ધમરોડાયું હતું પણ એ સમગ્ર ભરૂચ જિલ્લામાં પાણી થઈ ગયું હતું। ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓ ઉભરાઈ ઉઠ્યા હતા। સમગ્ર ભરૂચમાં સૌથી મોટા 2 તળાવ એટલે કે રતન તળાવ ફાટ્યું હતું અને સતત રતન તળાવમાં પાણીની આવક થવાના કારણે જીવ જંતુ પણ બહાર નીકળી ગયા હતા। માછલીઓ પણ રોડ ઉપરથી પાણીમાં વહેણમાં જોવા મળી હતી, જેના કારણે ઘણા બાળકોએ માછલીઓ પકડવા માટે પણ મગ્ન બન્યા હતા। રતન તળાવ ગંદા પાણી સાથે દાંડિયા બજાર સુધી પાણી પહોંચી ગયા હતા। સમગ્ર પાણી પણ નર્મદા નદીમાં પહોંચી રહ્યું હોવાના દ્રશ્યો પણ જોવા મળી ગયા હતા। દાંડિયા બજારમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પણ ગેલાણી તળાવ ફાટ્યું હતું, જેના પગલે તળાવના અને અન્ય પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા। સમગ્ર પાણી જાહેર માર્ગો અને ઈદગાહ સુધી આવી ગયા હતા, જેના પગલે જાહેર માર્ગો પર વરસાદી પાણી સાથે તળાવના પાણી ઘૂંટણસમા થઈ ગયા હતા। ઘણા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતા તળાવમાં રહેલા માછલાઓ પણ બહાર આવી જતા માછીમારોએ પોતાની જાળ નાખી માછીમારી કરતા જોવા મળ્યા હતા। ગેલાણી તળાવ ફાટ્યું હોવાના કારણે કબ્રસ્તાનમાં દફન વિધિ માટે જતા લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી। ગેલાણી તળાવ સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા પોલીસ કાફલો પણ મૂકવાની ફરજ પડી હતી। સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકો રાહદારીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી। તળાવ ફાટતા જ છેક બંબાખાના સુધી પાણી પહોંચ્યું હોવાના અહેવાલો મળ્યા હતા। ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। જાડેશ્વરની પણ અનેક સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી। લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। જાડેશ્વરના બસ સ્ટેન્ડથી માંડી આજુબાજુની તમામ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી। સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાતા વાહન ચાલકોથી માંડી રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી। સંખ્યાબંધ સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિના પગલે લોકો પણ ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા હતા। વરસાદી પાણીનો ભરાવો થતાં જ અને નિકાલની કોઈ સમસ્યા ન હોવાના કારણે ગામના સોસાયટીના રહીશોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી।
સોસાયટીના રહીશોએ પણ સોસાયટીના પ્રવેશદ્વાર નજીક વરસતા વરસાદમાં પણ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો અને ભરૂચના અયોધ્યાનગર સોસાયટીમાં પણ લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. લોકોને ભારે હાલાકી ભોગવવી પડે ત્યાં વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાતા લોકોને પણ ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં પણ કાયમી વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહી હોવાના આક્ષેપ પણ કર્યા હતા. હું મેઘદૂત ટાઉનશીપનો રહીશ છું અને વર્ષોથી ગટરની અને રોડની ખોટી હૈયાધારણાઓ તંત્રએ આપેલી છે, જેના પરિણામે તંત્રની બેદરકારીને કારણે આજે મેઘદૂત ટાઉનશીપ એક સ્વિમિંગ પુલમાં પરિવર્તન પામી છે, જે અત્યારે નજરે દેખાઈ રહ્યું છે. એની સાથે અગાઉ અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓને, સંસદ સભ્ય, ધારાસભ્ય, કલેક્ટરશ્રીને પણ રજૂઆત મૌખિકમાં કરેલી હતી, છતાં પણ જેનું કોઈ અત્યાર સુધીમાં નિરાકરણ આવ્યું નથી અને આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે તે દિવસે જ્યારે કલેક્ટર સાહેબને મેં રજૂઆત કરી ત્યારે મેં કલેક્ટર સાહેબને એવું પણ કહ્યું હતું કે સાહેબ, ચોમાસાના 4 મહિના મારા ઘરે આવીને તમે નિવાસ કરો તો તમને ખબર પડે કે અમારી આ મેઘદૂત ટાઉનશીપનો પરિવાર કેવી રીતે રહે છે. એ સાથે હું આજે પણ ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, કલેક્ટર સાહેબ, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, ગામના આગેવાનો, વહીવટદાર બધાને આમંત્રણ પાઠવું છું કે આજે મારા ઘરે આવીને નિવાસ કરે તો એમને ખબર પડે કે ઘૂંટણ પાણી, અત્યારે એ પાણીમાં ઊભો રહીને આ ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું. એની સાથે કાર પાર્કિંગની અંદર 1 ફૂટ પાણી છે, જે તંત્રની બિલકુલ બેદરકારીને કારણે અને મન દળંક અને અનગઢ વહીવટના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિ જો અગાઉ પણ આનું સચોટ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પણ અમે આંદોલન કરીશું અને નહીં માને તો છેલ્લે સરદાર ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરીશું. જય સરદાર. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પણ આરઝુ સોસાયટીથી માંડી સમગ્ર વિસ્તારની અન્ય સોસાયટીઓમાં પણ કમરસમાં પાણી ભરાઈ ગયા હતા. સમગ્ર વિસ્તારમાં કમરસમાં પાણી બ્રિજના કારણે ભરાયા હોવાના આક્ષેપ સાથે રહીશોએ પણ ભારે રોષ ઠાલવ્યો હતો. બ્રિજના કારણે બ્રિજની જગ્યા ઊંચાઈવાળી હોવાના કારણે સોસાયટી નીચાણવાળી થતાં જ સમગ્ર લાખો કરોડો રૂપિયાના ખર્ચે લીધેલા બંગલાઓ પણ પાણીમાં જોવા મળી ગયા છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા, જેના પગલે બ્રિજ ઊંચાઈ ઉપર બનાવવામાં આવતા અને અધિકારીઓ અણઆવડત સામે આવતીકાલે પણ ભરૂચ દહેજથી પસાર થતા વાહનો રોકી, ગાડીઓ રોકી, બસ રોકી આંદોલનની ચીમકી આપી છે. વરસાદી પાણી સોસાયટી વિસ્તારોમાં તંત્રની લાપરવાહીના કારણે ભરાઈ રહેતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. ગઈકાલે રાતથી જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે પશ્ચિમ વિસ્તારની તમામ સોસાયટીઓના અંદર કહી શકાય કે કમર સુધીનું પાણી ભરાયા છે. અહીંયા અમે આરઝુ સોસાયટી જે છે દહેજ બાયપાસ રોડ પર જે બ્રિજની બાજુમાં અમે ત્યાં હાજર છે અને ત્યાંના રહીશો સાથે મુલાકાત કરી. એ આખી સોસાયટીમાં તમે જોઈ શકો છો કમર સુધીના પાણી અંદર ફરી રહ્યા છે. લોકોના ઘરના અંદર પાણી ઘૂસી ગયા છે. તમે જોઈ શકો છો કે છેલ્લા ઘણા સમયથી અમારા અહીંના સ્થાનિક રહીશો તેમજ સ્થાનિક આગેવાનોએ જીએસઆરટીસીને આ મુદ્દે વારંવાર રજૂઆત કરી હતી કે આ બ્રિજ જે બાયપાસ બ્રિજ છે એ બ્રિજનું પાણી, સમગ્ર પાણી આ સોસાયટીના અંદર વરસાદનું પાણી જ્યારે પ્રવેશે છે ત્યારે સ્થિતિ ખૂબ ગંભીર બને છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ જીએસઆરટીસીના જે અધિકારી છે પિયુષભાઈ અને નિખિલભાઈ એ આના માટેના કોઈ પણ જાતના કાર્યવાહી કરતા નથી અને પ્રજાની જે કંઈ બી તકલીફો છે તેને નિરાકરણ લાવવા માટેના કોઈ પણ આગળ આવતા નથી. વારંવાર રજૂઆત કરેલી છે. આજે આપના માધ્યમથી અમે કહીએ છીએ કે આનું નિરાકરણ નહીં આવે તો આવતીકાલે અહીંયા ચક્કાજામ કરવામાં આવશે. હું જિલ્લા કલેક્ટર સાહેબને પણ આમ આપની દ્વારા કહેવા માગું છું અને સમગ્ર જિલ્લા તંત્રને કહેવા માગું છું કે જીએસઆરટીસીના જે જાડી ચામડીના અધિકારીઓ છે તે પોતે સમજે છે કે અમારા બાપ દાદાની આ પેઢી છે કે એ છે અને અમે પ્રજાને તકલીફ આપીએ વારંવાર, પણ એમને કહેવા માંગીએ છીએ કે તમે જો આના ઉપર નિરાકરણ નહીં લાવો તો આવતીકાલે આ મુદ્દે અહીંયા ચક્કાજામ કરવામાં આવશે અને
આની જે કંઈ બી જવાબદારી છે એ જિલ્લા વહીવટી તંત્રની રહેશે. અંકલેશ્વર પંથકમાં પણ આમલા ખાડી ફાટી હતી, જેના કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સમગ્ર વિસ્તારમાં નવા નીર આવ્યા હતા. આમલા ખાડીમાં પણ સતત પાણીની આવક થવાના કારણે ઘણા જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા હતા. સાથે આમલા ખાડી ફાટી હતી, જેના કારણે પાણીમાં પણ જાહેર માર્ગો ઉપર પહોંચી ગયા હતા, જેના કારણે ઘણા વિસ્તારોમાં માર્ગો ઉપર બંધ કરવાની ફરજ પડી હતી. સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાયો હતો. સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા હતા, જેના કારણે લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી. વરસાદી પાણી ભરાતા લોકો ઘરમાં પૂરાઈ રહ્યા હતા. તંત્ર સામે પણ ગંભીર આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યા કાયમી રહી હોવાના આક્ષેપો થઈ ગયા છે, પરંતુ એક સાથે 6 ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી. આજે તો અંદર આટલું પાણી ભરાય છે, હવે કોઈ જોવા આવતું નહીં. નગરપાલિકા ભૂખા જ છે બેઠેલા. ઘરમાં કેવું છે? નુકસાન કેટલું થયું છે? ઘરમાં નુકસાન કઈ નહીં થયું. પાણી બધું ભરાઈ ગયું, બધો સામાન ઉપર ચડાવી દીધો છે. થોડું વાહન કોણ ખેંચાઈ ગયું. નગરપાલિકા વાળા જોવા આવેલા કોઈ? ના, કોઈ નહીં આવ્યું. અમે લોકો બધા વાર્ડ નંબર 2 ના રહેવાસી છે, ઉમિયાનગરના, જ્યાં ખાસા ટાઈમથી 3-4 દિવસથી પાણી ભરાય છે, પણ સરકાર કંઈ નિરાકરણ કરતી નથી. એ લોકો ખાલી વોટિંગ વખતે વોટ માંગવા આવે છે, પણ એના પછી એ લોકો કંઈ જોવા આવતા નથી કે આગળ સોસાયટીમાં કઈ રીતનું કામકાજ ચાલે છે, બધું કંઈ જોવા આવતા નથી. આગળ ગટર લાઇનમાં પાણી નીકળવાની વ્યવસ્થા નથી. પાણીની આવક વધારે છે, ઇવન સ્ટેશન સુધીનું પાણી આ જ એરિયામાં ભરાય છે, તો બી સરકાર કંઈ એની આગળમાં કદમ ઉઠાવતી નથી. આગળ ગટર લાઇનમાંથી પાણી નીકળતું નથી, એની માટે કંઈ કદમ લેવામાં આવતું નથી. આખી સોસાયટીમાં 4 દિવસથી પાણી ભરાઈ રહ્યું છે. લોકો નોકરી પર જઈ શકતા નથી, છોકરાઓ સ્કૂલે જઈ શકતા નથી, બધા જ લોકો અટવાઈ ગયા છે. ભરૂચના ચિંગસપુરામાં કે જ્યાં એક કુંડીમાં એક વ્યક્તિનું ડૂબી જવાના કારણે મોત થયું હતું, આ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને રતન તળાવનું પાણી પણ આમાંથી જ પસાર થતું હોય, જેના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. કુંડી ઉપર બેરિકેડેડ તો મૂક્યા છે, પરંતુ જો વધુ વરસાદ વહે અને પાણી સાથે તણાઈ જાય તો ફરી એકવાર કોઈ વ્યક્તિને આ કુંડી ન દેખાય અને તેમાં ડૂબી જાય તેવો ભય પણ ઊભો થયો હતો. પરંતુ ભરૂચ નગરપાલિકા એકનો જીવ લીધા બાદ પણ હજુ પણ ઢાંકણું બનાવવા કે લગાવવા માટે મુહૂર્ત ન કાઢતી હોવાની પણ માહિતી મળી રહી છે. અંકલેશ્વર પંથકના પીડામણ ગામની નજીકમાં આવેલી આમલા ખાડીમાં પણ સતત પાણીની આવક થવાના કારણે આમલા ખાડી પણ ઓવરફ્લો થઈ હતી અને સમગ્ર નવા નીર આવતા આમલા ખાડી પણ 2 કાંઠે વહેતી થઈ હતી. આ પાણીના વહેણથી સંખ્યાબંધ ભેંસો તણાઈ ગઈ હોવાના ચોંકાવનારા દ્રશ્યો પણ જોવા મળી ગયા હતા, જેના કારણે પશુપાલકોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોય તેવું માનવામાં આવે છે. ઘર આંગણે અથવા તબેલામાં બાંધેલા પશુઓમાં ભેંસો પાણીના વહેણ સાથે તણાઈને આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અંકલેશ્વરની આમલા ખાડીમાં પણ સતત પાણીની આવક થવાના કારણે અમરાવતી નદી પણ ઓવરફ્લો થઈ હતી, જેના પગલે સતત વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે અમરાવતી નદીમાં પણ ઘણા ઘોડાઓ તણાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. કોઈ તબેલામાંથી ઘોડા છૂટ્યા હોય અથવા તો પાણીના જથ્થા સાથે તણાઈને આવ્યા હોય તેવું માનવામાં આવે છે, જેના કારણે પશુપાલકોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનું માનવામાં આવે છે. એક ઘોડાની કિંમત 1 લાખ રૂપિયા ગણવામાં આવે તો પણ 8 જેટલા ઘોડાઓ પાણીમાં તણાઈ રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા, જેના કારણે પશુપાલકોને મોટું નુકસાન થયું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ભરૂચના નબીપુરથી જનોરને જોડતા રોડ ઉપર પણ મોટા પ્રમાણમાં પાણી ભર્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. બંબુસર ગામે ભૂખી ખાડી ઓવરફ્લો થતાં રોડ ઉપર પાણી પસાર થયા હતા, જેના કારણે હાઈવે ઉપર પણ વાહનોને અસર થઈ હતી. નોકરિયાત વર્ગ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ઘૂંટણ સમા અને કમર સમા પાણી ભરાયા હોવા છતાં પણ વાહન ચાલકોએ પોતાના વાહનો લઈને પસાર થવાની નોબત આવી ગઈ હતી. વરસાદના કારણે અનેક વિસ્તારના લોકોને હાલાકી ભોગવવી પડી હતી. ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાઈ ગયો છે. ભરૂચ કલેક્ટરના પ્રવેશદ્વાર નજીક કલેક્ટર કચેરીની બહાર જ એક નાળું આવેલું છે, જે કલેક્ટર કચેરીથી સિવિલ તરફ જવાના માર્ગ ઉપરનું રેલવે નાળું પણ વરસાદી પાણીથી ભરપૂર થઈ ગયું હતું, જેના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જો વાહન ચાલક વાહન લઈને પસાર થાય તો વાહન ફસાઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી, જેના કારણે બંને તરફ રસ્સી લગાવીને વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જોકે સતત પાણીનો ભરાવો થતાં ગટર જામ થઈ ગયો હોવાના કારણે પાણીનો ભરાવો સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે નબીપુર પંથકમાં ગઈકાલ રાત્રિથી જ અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ખેતરો અને નાળાઓમાં નવા નીર ઉમેરાતા ચારે બાજુ પાણી જ પાણી દેખાય છે. વરસાદના આંતરિકના કારણે પણ ધરતીના તાત ગળાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. જે ખેડૂતોએ ખેતરોમાં પાકની રોપણી કરી છે તે સંપૂર્ણ નાશ થવા પામી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ચાલુ વરસાદે જ ગામડાઓમાં અને ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. માછલીઓ જે જળજીવ હોય છે તે પણ રોડ પર આવી ગયા છે, જેના કારણે વરસાદની આ તોફાની બેટિંગથી નબીપુર પંથકમાં પણ તબાહી જેવી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં મેઘમહેરથી રતન તળાવ અને ગેલાણી તળાવ ફાટ્યું. લોકો માછલી પકડવા માટે તનતોડ કરી મહેનત. ભેંસો અને ઘોડા તણાયા હોવાના ચોંકાવનારા દ્રશ્યો. ઇન્દિરાનગર ડૂબ્યો. ભરૂચ શહેરની અનેક સોસાયટીમાં જળબંબાકારની પરિસ્થિતિ. ભૂખી ખાડી ગાંડી તૂર થતા જાહેર માર્ગો ઉપર જળપ્રલય. નબીપુરમાં ધોધમાર વરસાદથી અનેક તળાવ સાથે નાળા ઉભરાયા. જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.